ખેતી હવે ફક્ત પરંપરાગત રહી નથી, હવે ખેતી છે ટેકનોલોજીથી સંચાલિત. બીજની સારવારની વાત આવે છે ત્યારે નેનો ડીએપી પ્રવાહીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. નેનો ડીએપી પ્રવાહીમાં છે 8% નાઇટ્રોજન અને 16% ફોસ્ફરસનું અદ્ભુત સંયોજન. નેનો ડીએપી દ્વારા બીજ માવજત આપવાથી બીજને મળે ઝડપી અંકુરણની શક્તિ, છોડના મૂળ થાય ઊંડા અને મળે ઝડપી વૃદ્ધિ વિકાસની ગેરંટી. 3 થી 5 મિલી નેનો ડીએપી થી 1 કિલો બીજને માવજત કરી બીજને 30 મિનિટ સુધી છાંયડામાં સૂકવી વાવેતર કરવું. નેનો ડીએપીનું 3 થી 5 મિલી પ્રતિ લીટરમાં દ્રાવણ બનાવી ધરું કે રોપા કે મૂળને 30 મિનિટ સુધી ડુબાડી ફેર રોપણી કરવી. બટાકાના કંદ અને શેરડીના આંખવાળા ટુકડાને 3 થી 5 મિલી નેનો ડીએપી પ્રતિ લીટરમાં દ્રાવણ બનાવી સંપૂર્ણ ભીંજાઈ જાય એ રીતે છંટકાવ કરી વાવેતર કરવું. નેનો ડીએપીનો ફૂટ અવસ્થાએ અને ફૂલ આવતા પહેલા છંટકાવ કરવાથી ફૂલ અને ફળોનો સારો વિકાસ થાય. નેનો ડીએપીનો વપરાશ વધે તે દિશામાં ગુજરાત સરકાર શ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ સહાયક યોજના અંતર્ગત નેનો ફર્ટિલાઇઝરની ખરીદીમાં ખેડૂતોને સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં હેક્ટર દીઠ યુનિટ કોસ્ટના 50% અથવા ₹750ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. આ સહાય ખરીફ, રવિ અને ઉનાળુ એમ ત્રણેય ઋતુઓમાં મળવા પાત્ર છે. ઇકો ફ્રેન્ડલી એવું નેનો ડીએપી અપનાવો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી સમૃદ્ધ બનો. ખેતી અને ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર.